કાયદાની વાતો ફાયદાની વાતોમાં આજે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 152. આ કલમ અંતર્ગત કેવા પ્રકારના ગુનાની વાત કરવામાં આવી છે અને તે ગુના માટે કેટલી સજાની જોગવાઈની વાત કરવામાં આવી છે એના વિશે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી. તો કલમ 152 કે જે ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને ભયમાં મૂકતા કૃત્ય કરવા બાબતની જોગવાઈની વાત કરે છે, જેની અંદર કોઈ પણ વ્યક્તિ હેતુપૂર્વક કે જાણી જોઈને ઉચ્ચારેલા કે લેખિત શબ્દોથી કે ચિહ્નોથી કે દેખીતી રજૂઆતથી કે ઇલેક્ટ્રોનિક સંદેશા વ્યવહારથી કે નાણાકીય માધ્યમનો ઉપયોગ કરીને કે અન્યથા સંબંધ વિચ્છેદ કે સશક્ત બળવો કે વિધ્વંસ પ્રવૃત્તિઓ ઉશ્કેરે કે ઉશ્કેરવાનો પ્રયત્ન કરે કે અલગતવાદી પ્રવૃત્તિઓની લાગણીઓને પ્રોત્સાહન આપે કે ભારતના સાર્વભૌમત્વ કે એકતા અને અખંડિતતાને ભયમાં મૂકે અથવા આવા કોઈ કૃત્યમાં પ્રવૃત્ત રહે કે આવું કોઈ કૃત્ય આચરે તો તેને આજીવન કેદ અથવા 7 વર્ષ સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. પણ આ કલમમાં ઉલ્લેખિત પ્રવૃત્તિઓ ઉશ્કેર્યા કે ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યા સિવાય કાયદેસરના માધ્યમથી તેમાં ફેરફાર કરવાની દ્રષ્ટિથી લેવાયેલા પગલાંની નારાજગી વ્યક્ત કરતી ટિપ્પણીઓ અથવા સરકારી વહીવટી અથવા અન્ય કાર્યવાહી પ્રત્યે અણગમો વ્યક્ત કરતી ટિપ્પણીઓ આ કલમ હેઠળ ગુનો બનતી નથી. તો કાયદાને લગતા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.